ડીસાના ચંદ્રલોક રોડ પર રખડતા પશુઓનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે, જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોની સલામતી જોખમમાં મુકાઈ રહી છે. નગરપાલિકાની બેદરકારીના કારણે અવારનવાર થતા અકસ્માતોની ઘટનાઓમાં વધુ એકનો ઉમેરો થયો છે. ગતરોજ આજ માર્ગ પરથી પ્રસાર થઈ રહેલી એક ઈ-સ્કૂટી સવાર દીકરીને અચાનક આવી ચઢેલી ગાયે અડફેટે લેતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ ગઈ હતી. આ ઘટના બાદ તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. લોકોમાં નગરપાલિકા સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો. પ્રાપ્ત વિગત અનુસાર ડીસાના ચંદ્રલોક રોડ પર ગાયો અને આખલાઓનું ટોળું અવારનવાર રસ્તા વચ્ચે અડીંગો જમાવીને બેઠેલા જોવા મળે છે, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ પશુઓ અચાનક રોડ પર દોડાદોડી કરતા હોવાથી અકસ્માતનો ભય સતત રહે છે. સ્થાનિક રહીશોએ આ અંગે અનેકવાર નગરપાલિકામાં લેખિત અને મૌખિક રજૂઆતો કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી.